હેપી બર્થડે ટુ યુ. મોણા હું છે આ કેકા કેક છે અલ્યા કોઈલાની તો કેક ન થાય. તા કાકા ગવરા તા કાકા અલે તું ગોડું છે છોકરા અરે આ તો કેક કેક ના કેવરાય તો ધીરબા આ બર્થડે બનાવું. હેપી બર્થડે ટુ યુ. આ બધું હું છે ધીરબા અલ્યા બાબા બેટા હોડે મોણા રવા દે લે રવા દે આપલી કેક ફોડી કેક ફોડી દો એટલે રવા દે કેક માં નવા દે. અલ્યા કોકો હેલો મિત્રો, કાલે ઉત્તરાયણ છે. ઉત્તરાયણ તમે સમજજો. અમારે બાકી આખી સ્ટીમ બાકી કાલે અમે માત્ર કૂતરાને બનાવી અને કૂતરાને નોખવાના છીએ, બરોબર. પણ આ બધી રીતે ગોડાયો એકદમ બધા ગોડાયો કરે છે. આજનો વિડીયો અમારો એટલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે ન પૂછે વાત, બરોબર. એક હવારમાં ઉત્તરાયણ છે કે બાકી પક્ષીઓનું ખાસ ધ્યાન રાખજો. મુઠ્ઠી બે મુઠ્ઠી જઈને ચબૂતરા દોણા નાખતા હોય, દોણા નાખશો કે ચબૂતરી રહે અને એનો બચ્ચો વાટ જોતો રહીને જાય. એટલા માટે પતંગ ઉડાડતા હોય તો ખાસ તમે ખબર રાખજો કે બાકી કોઈ પક્ષીનો પગ કે પોખું ના કપાય, બરોબર. નકર એનો બચ્ચો વરા જોતો રહી જાય, બરોબર. જો મામા તમે કેવું બોલે કે તમે અત્યારે જો ગામમાં જો તો કોઈ છોકરો પતંગ ઉડાડતો હોય તો છોકરાને તમે કઈ કહો કે ભાઈ તું હાથવીને ઉડાડજે. હવારમાં ના હોય તો થોડાક દોણા લઈને આપણા ઘરે આગળ નોખે પર થોડીક વાટકીમાં પાણી મેકજો, બરોબર. એ કબૂતર પાણી પી લે કે બાકી એના માળામાં જતું રહે. ગોબરા જેવા કહો તમને વાત કહું, તમારા ધ્યાનમાં કોઈ છોકરો રસ્તા પર પતંગ ઉડાડતો હોય, પતંગ ઉડાડીને તો છોકરો આમ પાછળ જતો ખબર રાખે કે બેટા તો ધાબા પર જોય તો તું ખાસ ખબર રાખે પાછળ પડતો થોય અને ઉપર દોરા પર તું ધ્યાન રાખે પાછળ ભોડે પડે ભય તો બાકી દવાખાનું મોટું ઊભું થાય, બરોબર. એક ઉત્તરાયણ આજ છે ને કાલે ઉત્તરાયણ રાતું જતી રહેવાય છે. રમજી જેવા કહો તમે બાઇક લઈને રોડ પર નીકળો તો ખાસ ધ્યાન રાખીને નીકળો કે બાકી આગળ કોઈ દોરો જાતો ના હોય, બરોબર. દોરો જાતો હોય તમારે બાઇક લઈને જવાનું દોરો તો ગળા હશે ને તો બાકી એક ઘણી મોટી ઉપાધિ બધી જાય. ખાસ ધ્યાનમાં રાખીને આ 14 તારીખથી 15 18 તારીખ સુધી તમે ખાસ ધ્યાનમાં રાખજો. શું કે બાળકો ઉત્તરાયણ જાય શેરીએ પણ પતંગ સગાવવાનો તો બરોબર. પછી આવો ગોડો જો કદાચ રસ્તામાં પતંગ લૂંટવા જતો હોય તો ગોડાને સમજાવીને બેહાર દેવાનો. કલ્લે બેડા 10 રૂપિયા બે પતંગ બીજા તમે લૂંટવા જાજી મત. આ લૂંટવા જતા હશે પણ ખાડો હોય તો પડે ખાડામાં ભાજી જાય કે ઘેર ખર્ચો આયા વગર છોકરાને આવી રીતે ગોડા હોય એને સમજાવવાના, બરોબર. જેટલું બને એટલું આ તમે કોશિશ કરજો. અને આ વિડીયો વાળાને કોઈ જેટલી બને એટલી મારો વિડીયો અરે તમે અપલોડ ને શેર કરજો હવારમાં, બાકી જે વિડીયો જોઈ લે શકાય એ, બરોબર. કહેતો બીજું હું તમને એટલું કહેતો જાઉં, બરોબર, કે તમારા આજુબાજુમાં કોઈ છોકરા હોય તો મારો વિડીયો એટલો વાયરલ કરજો. હમણાં 100 વાગે મારો વિડીયો આવી છે તે સવારમાં 7 વાગે આવી છે. તમે વિડીયો વાયરલ કરવાનું બાકી મિલતા નહીં. કે પક્ષીઓ ખાસ ધ્યાન રાખજો. મુઠ્ઠી બે મુઠ્ઠી હવા મુઠ્ઠી ધોન નહીને પક્ષીઓના માળામાં થોડાક દોણા નાખજો એક એના કદી પક્ષી બેસી રહે, બરોબર. પક્ષીઓ ના છોકરોનું ધ્યાન રાખજો એમ કહેતા જાજો. હા હું કીધું ને બધાને તમે કીધું જેટલો છોકરો રસ્તામાં ભાળે એટલા છોકરાને આપણે તમે ઠપકો મને કીધું વિડીયો વાળાને કીધું તમે ના વિડીયો વાળા હું હજી બીજી વખત મેં કહેતો કે તમારા છોકરાને ખાસ તમે હવામાં વહેલા ઉઠીને ખાસ ધ્યાન આપજો કે વધારે સવારથી 9 વાગ્યા મોડીને વધના 5 વાગ્યા છોકરાને ખાસ તમે કાળજી રાખજો, બરોબર. કોઈ છોકરો ધાબા પર ચડીને પતંગ સગાવતું હોય તો એને બાકી નેસો ઉતારીને પતંગ સગાવવાનું કહેજો, બરોબર. એને પતંગનો ધ્યાનમાં રહે છે ધાબા પર પડતું થાય તો બાકી તમે પતંગ સગાવજો કે પછી દવાખાને જશો એને ખાસ તમારે સાચવવાનો વિડીયો રહે, બરોબર. જેટલો બને એટલો વિડીયો અમારે શેર કરજો, લાઈક કોમેન્ટ કરજો અને આ વિડીયો આગળ પકડવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી. કાલ બનાવવાનું છે કે તે યુવાન કીએ બધા ભેગા થઈએ અને આયોજન કઈ નથી આ બળતું લઈ જાવ આપણે બનાવવાનું એ બધું બધા ભેગા થાય તો પછી કોક કરીએ એનું આયોજન. કોક કોરોના આયેલા આવ્યો હોય કોક આયેલા છે બાઇક ને બધો ખાસો પડ્યો માર દોરેલા બી તય ના લાવી આલી પણ પેલો ભેગા તો થવાય ને પછી બધું કરીએ નક્કી. મારે પતંગ ચગાવવા હતા આજ ગોમો કેટલા જગે યાદ આ કોડીએ લઈને આવ્યો છું તે કોક બળી તો ફળી નું કરવું પડશે કે બળ તો કરશે ને આ પડે ને અરે લઈ જાઓ. આ મહેમાન બેઠા ને પૂછશે હા પૂછી આડજો. આ ધીરભાઈ ક્યાં ગયા છે મહેમાન? વાળે ગયા છે વાડે જ છે ઓય વાડે તો વાડે જવું પડશે આપણે તો. અરે ઓય રતા જ આ તો ઢોરો કંથી નીકળતા જ નથી. યાર ખબર આ ઈવન ખબર ન પડતી કે આપણે ઘણી વાર એમને જઈએ એવું. કોઈ બીજા મહેમાન આવીને બેઠા તોય હવે આપણે ઈવન પૂછવું પડ્યું પૂછીને પાછું વળવું પડ્યું. દેડો આપણે જીએ થઈને વાડે જઈએ આપણે. તો કોળીને ધારે નહીં ગડાયા કોળા. ના ના આ તો જોરદાર ફાડે બળી તો ઓમ બાવળિયાનો ફાડી નાખશે. હા તાણ હરી ફાળવું આપડા પછી કરીએ પેલો બધો ભેગા થવા દે ટેકો હાથ કરીને ટેકો કરે બધા ફાટી જાય આમ તો. ફાટી જાય કોળો બટકાઈ જાય એવો. પેલા રોમોજી ની શિખર આબાન કરતા વાટમાં આયા છે કે ના આયા કે બધા ભેગા થયા હોત તો આપણને ખબર પડો. આય કે નહીં આવી જાય એ પતંગ હાલ જવા દે કે તું પતંગ કઈ કોટો પડે નહીં પાડું હું
અરે તને ખબર ના પડે ઊંચું તાશી નાશ નાશ કરે જાળામાં પહેરી જાય પરો કાલે તો થોભલા પછી પતંગ પાડ્યો તો લાઈટ ના તોપલે કરી ચડવું ને પતંગ બલ્લે પણ ઇન તો વાયર જ નતા. વાયર ન હોય તો ચાલે ને કે વાયર બધેલા હોય ના ચડવાનું. હા હું એમ તો એવો તો ગોડો નહીં જે વાયર ઉપર ચડી તું પતંગ લેવા. મને કોક ગોળો ગણે કે આ એનો છોકરો કેવો છે થોભલા ચડી ગયો તો પતંગો લેવા. આજ તો ગામમાં ઘણા ચાકી દોરી આય કે ઓવે એકબીજાના કાપી નાખીને હો હો કરી. વાત સાચી છે પણ હાલ તો કાલ તો હા હો છે ગમમાં જીરબાની જાવું નહીં આપડે આવું છે પણ પેલા રોમજીજી ને હજી આવતા ના કે તો આવી એક આ આપણે પેલા આવે જુઓ ઓહો હવે આવી કીધું તો યુવાન કીધું તમે તાર જટ આવજો રા. આપણે વાટ જોઈને નહીં પાડે આપણે એટલે વાટ જોઈને તો બસ કાલે ઉતરણ છે ને હું તો ચારની વાટ જોઈને તો ધીરબાને ઘેર જો તે મહેમાન બેઠા હતા તે પછી મહેમાનોને પૂછ્યું કીધું ધીરબા ચો છે? એક કે તો વાડ જ ભાઈ તો વાળા લીધો હા પાડો પડતા પાડા લીધો આ તો ઓવા કાલ ભાઈ. માતાને બનાવું એટલે આ તો એમાં ધોતી કેમ નહીં પહેર્યું આ તો કીધું જવા દો ડાયરેક્ટ કારણ કે બધું કામ કરવાનું એટલે મને ફાવતું નહીં આ તો દોરી લેવા જાય છે અલ્યા બાવા આજ હું છે કે કાલે ઉત્તરાયણ નું આયોજન છે કરવાનું છે, માતર બનાવવાની છે જે પેલી શીરો બનાવવાનું છે, શ્યામોનું બેમોનું બધું ભેગું કરવું છે ને. એટલે કીધું આજથી આપણે બધા ભેગા થઈને બધું ભેગું કરી દઈએ. ના ના બરાબર છે વાતચીત થઈ જાય ને હા, તારે એટલા બદલે અમે એટલે હવારો આપણે ઊભા ન રહીએ. આ કેંગારને કીધું હેડજે શીરો બનાવવાનો છે બાહુ શીરો વાહ મારું બેટું રોમજીજી આ તો શિરાની જ વાટ જોઈ રહ્યા છે બે આ જણા. તો એની જ વાટ જોઈ રહ્યા હમ આ કાલ લેટ ખબર રાખજો હો. ના એ તો ખાસ ખબર રાખી ઓવે. એ તો આપણે એકલા અને બધા ભેગા થઈને કહી દઈએ કૂતરોને ખવડાવવા માટે તો ઈવન મત આલજો ને કે મારા બેટા વાળિયા ઝપટકી કરીને આવશી રહ્યા તો કૂતરો વિશે મરતી. આ તો વળિયા ખાઈ જાય ભાઈ, સોનો કાજુ ચિકન લાવવાનું લાગે મૂકજો. છે. વાત કહું અને થોડા કાજુ બદામ લાવવો પડશે બા અલ્યા કૂતરો ને કાજુ બદામ ન ખવડાવો ખોય તો ખોય બધો. ન ખવડાવાય ઓવા, તમને ખબર ના પડે આ એમાં પેલો ખેંગારીઓ છે ને તો ઘણો વચ્ચીતર છે આ પાછો. ખેંગારિયાને જ કાજુ બદામ ખાવો છે ઓવે. એ કે એવું નથી કરવાનું આપણે સાદે સાદું જ બનાવવાનું છે. એટલે કાજુ બદામ ખાવ પેલી બદામ ઊંધી છે ને તમારી ઓવે. ભાઈ ઉછેડી લાવજે ને, એ ભાઈ લાવો નવસો રે ભાઈ. મું, એ તો હાલ દેહો રહી ગયો ને ઉછેડી. એ તો ભાઈ હા આપણે તો ઈવન કને ખર્ચો કરાવો છે ને શીરો બનાવો છે કાજુ બદામ નહીં ઓ મેક જેવી આ બોમ એક મેક નંબર ઈવન તો ખાલી કૂતરોનું જ કેવું છે આપણે તો ઓવે. ઇલાચી ઇલાચી બધું બધું નહીં કરવું છે અને બનાવી તો ઓવા. ભરવાનો આમ. તો કે હા કેવું નહીં કોઈને આપણે હા 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 તમે તો ખવડાવશો શીરો આપણો શીરો છોડતા નથી આ ખેગારીઓની. ના છોડાય. ના કૂતરો છોડાય જ્યાં છે ક્યારે. એટલે પછી શિરાજ કોઈ કે. પણ આ કૂતરોને ધરમ કરો ને આપણને ધરમ કરો ધરમ કરવું છે આમાં કરવું પડે. ભગવાન ધરમ કરવા જાવ તો ધાર્યું છે. આપણે બધા ને પેલા ગોબરોજી આયા તો આયા આ કોબરોઈ આયા. આ ક્યાંક બધા જ ભેગા થયા કીધું. બધા ભેગા થયા એટલે લે હાલો તા ધીરભાઈ શું છે આ ધીરપાના વાળા છે વાળા છે હું તો એમના ઘેર જઈને આવ્યો. એ તો મહેમાન આવવાના જે મહેમાન બેઠા છે મહેમાન નહીં બેઠા ઓવે. તો આવા શું કરતા હે કારણ ઈવન પૂછીને આવે કે એ તો વાડેથી હજી આયા જ બધું છે. આ તો મધ્યજ માં વાળા દેશી બીજું કોઈ ન હોય આ રાજુ ઘણા દાડે. કાઢને મારી મારી. એ આવરો ધીરભાઈ આ પેલા મોમો આ ઉતરણ માં કોઈ કહેવાય ને આવરા મોમા ઓવા કેમ મજામાં મજા મજા લાયા છીએ જો ખાલી આવે ને ઓવા આ બધું ખાસો બધો માલ લાયા છીએ આપણે તો પણ હોકે લાયા તમારો ભણ્યો એકદમ મને ગોડો છે પાછો પણ હું ડાયરેક્ટ તમારે કને આવતો તો ભોણિયા વચમાં મને પકડી લીધો છે ભણ્યો ગોડો ભણ્યા ખાલી તમે ખબર રાખજો બીજું તો હું હોળી લ્યો બધું હોળી લે ને હારું તાર. સમજી ગયો માં કેમ આબુ બોલી વાત છે ધીરભા કાલે ઉતરાણ છે હા બરોબર એટલે આપણે કૂતરાની માતર ને એ બધું ગાયોને સાર લાવવાની છે હા માતર બનાવવાની છે એટલે કીધું બધા ભેગા થઈ અને બધું કરિયાણું બરિયાણું લાવી દીધું હા બધું ઘેર મેળવ્યું એટલે સવારમાં વહેલા થકા તમે આવી જાઓ એટલે બનાવી દઈએ અને ઉત્તરાયણ સાથે પતંગ સગાવવા પડશે કે આપણે પતંગ ચગાવવાનું તો જો પૂંછડામાં પણ પેલું તમે વાત હોબળી છે શી પેલી પતંગ ચગાવજો કે ખબર કે પક્ષીનો પગ ના કપાઈ જાય બાપડાનો પણ આપણે રાગ રાગ સગાવવાનો પણ છોકરાને કેવું તું કે હાચવજો ઉતરાણી વાળી દાડા થોડા ઘણા દોણા નાખજો સબુદ્ર જઈને પણ એટલા બદલે તો આપણે હું અહીંયા આવ્યો છું બધાને લઈને કીધું લે ભેગા તો હાડો બધા કાલે બધું આયોજન કરવાનું છે ને આ ગોબરું આ રાયતુડું પેલું મોમું વળી કીધું કઈ નું કોને કીધું મોમાને
એટલે મોમાને કીધું હેડ તું એટલે ઘેર કે જેમ છોકરાને ફરીને કેવું પડે કે ઉતરાણ છે કે ખબર રાખજો આપણે કોઈ પક્ષીનો પગ ન કપાઈ જાય પોક ન કપાઈ જાય ન કઈ એનો છોકરા વાટ જોઈને બોર વચમાં પાછો સાચી છે. તમે એક દાડો હોય મારી રહ્યો છે ઘેરથી ફોન આવે કે બાપા કઈ આવશો હા તો આવું તો ખરા જ કતાનો છોકરો વાટે જ જોઈ રહ્યો હોય. ખબર રાખવી બોલે હું તો કોઈ હીલો નાખતો રહો આ તો તમારે બધાનો અવાજ સાંભળ્યો એ કે હું કીધું આપણને સમજાવજો પાછો એક નંબર ના પાછા એ તો આપણે સમજાઈ દઈએ, આપણે હેડો બધા ભેગા. ભાવાન મોમો ને ભાવ એક નંબરનો ગોડો એટલે બધું બુદ્ધિ હું કરે આ છોકરાને લપકો મારતા આવડી ગયું એને કાકાને મને બુદ્ધિ નહીં પછી હોય હેડો એ તો- સમજાવજો પાછા. એ તો આપણે સમજાઈ દઈએ. ધીરભા જેવા છે ધીરબા મગજના ખોટું છે. હા ચવું છે મામા માં તો શું શાંતિ હેડે શાંતિ એક વાતે અમારે તો દુઃખ છે હોડી હા હું વાતે દુઃખ છે તમારી. મને તમારા ભણ્યા વાતની દુઃખ છે અરે ભોણિયો કમ્પ્લીટ છે મારો. હમ? એક નંબરનો લુચ્ચો છે લૂચો છે. મામા એક દાડો હું તો આવ્યો તો દૂધ્યા હેડો કાઢી ગયો બીજા દાડા આવ્યો કે હા તે હું જ બેઠો સીડી ધક્કો માર મહેમાન પરવાળાને કોઈ ઇજ્જત ના રાખા અરે તો ભોણિયો રહ્યો ને થોડો મસ્તી વાળો છે અમારો. હા મસ્તી વાળો છે. હું તો અમારે પેલો ગોબરો ખરો પાછો હા ગોબરો છોકરો ડેક ડેક રાખે આ બધું રાયતુડ હા તમે આખા જે મુઢે ચડાવી દો છોકરાને પણ આવા ધીરબા હમ એ ભોણિયો રહ્યો ને એ લાડક વાયો છે એટલે બધાને ભરતો આવ્યો છે. અલ્યા ધીરબા તમે બે બાજુ હું ઢોલકી વગાડો છો યાર. ઢોલકી નહીં આપણે પડે. હું કહું છું હાલ આપણે પેલું કાલે કરવાનું છે ને એની વાત કરવાની છે બધાને ભેગું થઈ. પછી એ આપણે બીજી વાત કરીશું. મોહમ્મદ ભણ્યો હો રહ્યા તારા કળાન બળાન લલાન બળાન બધું શકળ છે હું નહીં હાજર હાલ નથી વાત કરતો હું પણ એ તો સગવડ કરી છે અમે. હચમો આડી વગર મગજ મોમાં તને વાત કહું જો તાર ભણ્યા સમજાઈ દેજે બધું હારું હારું હું સમજાઈ દઈશ. રાતું છે ને હોવે. એવો છોકરા મુઢે માથા સળી અક્ષે છોકરો આપણો માથા સળી નાખે ના કહું આપણો છોકરા ખબર રાખવી પડે કે રાખવી પડે યાર. આ લપકો કે મને મજા નહીં આપે રામજીજી હા એટલે રાયતુજી ઉપર જ ઉતરી પડે છે કોઈ આખો દાડી. હવે હું એ કહું છું યાર આવું ના ચાલે પાછું. તારે નકર હું તો નહીં આવું પાછું. ના આ તો બપોરે કાલે ઉતરેણ છે ના ના એમ કીધું કે આ રાયતું જ એવા છે એટલે એ તો સલે ધીરવાનું મગજ છે ને એ બરાબર હેડતું નહીં. ના હું વચમાં નડતો હોય તો નીકળી જાઉં પણ મારે આવું નથી. અલ્યા, નથી નહીં કરવું. ના ના આવી રીતના કે કરું તો ન ચાલે. એ તો પણ જીવાનું મગજ એવું છે પણ અમે તો ગુબરાજી હરખથી કીધું બધું કરીએ બધા ભેગા થઈને તો સારું લાગે પણ કેવી સંભળાવ છે અમારે તો મારા હાથે હેડો એ તો આપણે બધું કરીએ લે હેડો ચાલતું છે. મામા આમાં કાંઈ વાત કહું હોળી વચ્ચે હોબારી બે વખત ફસવાની એવું છે. હોળી વચ્ચે હોબારી બે વખત ફસવાની અને ધીરબા આપણે હાલ મીટિંગ કરીએ હવાનું કરીએ અને બીજી વાત રહી ને એ મોડા વાત. વ્યવહારમાં શું નાહવાનો આવે છે અરે એ તો ની નાવા દઉં હું છું ને મોમો ચિયોનો છે. કોતાન તમે હા કેવું હું કહું છું. જા બેહો. હા ભોણા આવ્યો. ગુબરાજી અમારે તો હવે બોલવું હવે ગમતું નથી. અમારે તો મૂડ મારી નો છો આખો. અરે કો વાંધો નહીં ધીરબા હા ઓને તે તારે કીધું તું હા કે આપણે ઉતરણ આવશે એટલે બધા ભેગા થઈને થોડું બનાવશો હા એટલે આપણે બધા હોય બેસીએ આજ એને ભેગું કરીએ આપણે આજ. બરોબર એ તમારે આવવાનું છે કે ના આવવાનું એમ? હું શું કીધું હા. હે રામજીરામ હું તૈયાર છું તમે તો અડધી રાતે મને ફોન કરજો હું ફોન હટાવી જોઈ તો ભાઈ તને તો આપણે વાત કરવાની છે વાત તારી. કહું. હા મામા આપડા માતર બનાવે નહીં એકલી ભાઈ તાણે થોડો શીરોય બનાવવાનો છે બાહો. મારા બેટા ગોબરા વાત કરું હા. અરે શિરાને લેટાતો નહીં કે શીખરીઓ કૂતરાને ભેગું ખાઈ લેવા લાગે છે. એ વાત લાગે તો અમદાવાદ કે? આ તું જોઈએ ને હગા એ પેલા વળી ભાવાન મોમો કીધે વળી હા હા ના આપણે તો માતર જ રાખશો. લે આપણે માતા રાખશો ખાલી અને થોડો શીરો બનાવ્યો હોય તો હું તમે વાંધો આવે? બધા ઉનાળામાં તો થોડું પાણી પીજો ટાટા પડો. હા? અલ્યા આ રોમચૂડી તો પરનું કહેવાય તો આપણે પાણી પાઈ દો કે ચાલો એટલું તો સ્વભાવ સારું કેટલો હારો છે ને. સારું કહેવાય. હે? સારું કહેવાય. પેલા ઉબરજી ઓમ કન હેડસ પર શરમ આવી જોવે ઈવન તો ઠપકો આલ્યા છે લે ના, આપણે. ભાઈ થોડું પાણી પીજો થોડા ટાટા પણ થોડું રાગે રાગે પીવો તમે તો. ના ના ઉપર ડાયરેક્ટ ગરમ થઈ ઠરા ઠરીએ કે મામા લે મારા ભણા પાવું પડી છે. લે ભણા પીએ આપણે તો. કોને રામજીજી, આવતું હા. ન ન હોય તો હું જઉં તાણ. જો હું ઘેર જઉં. કેમ શું કરવા? આ મને એવું લાગે કોક ડખો કરશે. ના ના કોઈ ડખો નહીં કરો. કેમ કે હાલ તો આમ ચડાયેલું મોઢું લઈને ફરે છે. એ તો પેલા ગોબરાજી
ગોબરોજી કરે છે. રાજેશ બે આપણે મેં માતા બે હું તમે ધન વાત કરું મોટી મોટી મનવેરો કરે છે પાછા. ના, બે, મોટી બે, મોટી નહીં, બેહવાનથી બેહો અને બાવા? જીરબા ન બોલાય. અલ્યા તારા કાકા કેમ શેઠા આ બેહારી દુકાને યાર કાકડી છે, કાકડી હું ખાઈ જાય પાછી. તો પણ આ કળિયુગ છે. એટલે આ કળિયુગ છે તો હાચું કોણ તો લેબડો ભોમ ભો હુકાય છે એક વાન સડા દબાજી હેડ્યું છે મારે તો હાચું કેવા તો વાત ખોટું ન સાચી ચાલે છે, પાછું પણ હાલ કળિયુગમાં જો ને તો એ સાચું કોણ તો એ કડવું લાગે અને તમે કડવું કોણ તો એ મીઠું લાગે. પણ તો બધું ખોટું કેવાનું છે હા, ખોટું જ કહેવાનું. એવું હે? ખોટું જ કહેવાનું. આમ કેવું કેવું કી આમ અબે, ટાઢા આ પણ બધા ખોળ કાઢી નાખી. તો તો કેજે તાણે લેબડા જેવું કળું થવું છે મારે થવાનું છે બે બેજો આપણે થોડી ઘણી વાત કરીએ લો રોમજીજી આવજો રે, પૈસા હા, પટાઈ નાખજો જલ્દી. બે રાજુ ગોરાજ બે અલ્યા લે રાજુજી પાણી પીજો હા. એક વાર ઠરી જો હા, થોડા ટાઢા પડે. પાણી પો, પાણી. વાત કહું તાર કાકા ને કેમ શેઠા બેહારી છે આ કોક ડખો કરી યાર આ તું કોળો લઈને આવે મને કોળો આલ દે મોમાન કોળો આલ દે ભણા કોળો મનાલે લડાઈ ઉપર તો ના ના લડાઈ તો નહીં કરવાની આપણો તો આ એને ગાલો બધામ ફાડી ના ના એવું કોઈને નહીં પાડો પણ નોખવા દેજો પ્લીઝ બસ એ બળતા ફાળા લાયા બળતા ફાળ ને લઈ એવું છે જવાના અરે હું તો અરે કીધું આ રે ઓમ કરશે આ બધું પાડવું છે તો વાતો કરી બોલો વાતો કરી હેડો હા દેવા, દેવા. બાબા મમ્મા બે એ મામા બેહો ધીરબા એ ખેતરમાં બેહો. બેઠો લો લો બેહો, બેહો, બેહો. આગેવાન છે યાર મેં મોહન છે તમે બેહો તો ના ઘણી ના વાર આ બેહો લો તમે ઓય બેસજો હવે. બેસજો. બેહજો એટલે ખબર પડે આપણે વાત કરવાની. ભણા આપણે ઓમાઈ હતું ઓય બેહો તો ખરા, અમારે એક વાત કરવી છે. એ ભણા તું આપણો વાયરો તું હા, પેલા આયો. કહી કે અમને ધોત્યું ને હેડો ખેંચીને હવે રોમજીજી, હા, બોલો. હવે દીપા અમે એમ કહીએ છે હા કે અત્યારે બધું જે અમે ફાળો નક્કી કર્યો હતો એ દાડ તમે થોડા બહાર ગયેલા હતા, અમે ફાળો નક્કી કર્યો હતો બરોબર, એટલે અત્યારે અમે તમારા ઘેર આવ્યા છો. તે આપણે કાલે ઉત્તરાયણ છે, ધર્માતું કરવાનું છે. આ ગાયનું કોઈ ચાર લાવવાની છે, કૂતરાનું કોઈક શીરો બીરો માથે આવું લઈને બધું આવ્યો કંઈ છું. ખવડાવવું પડશે. તે હવે તમારા ભાગનું એ આલવું પડશે. આ શું કહ્યું તમે ના પાડી છે શું કેવું રમજી? ફોન કરજો કીધું અડધી રાતે તમે નતો કીધું એવું પણ ફોન અમે હરું ભરું એટલા બલ્લા આયા. હારું કર્યું એ મને મને ગમ્યું છે પાછું નહીં ગમ્યું મને હારું કર્યું તમે મારે પણ મારે થોડું વાળો કોમેન્ટ ઢોરવાનો રૂચ છું પણ આખો દાડી તો ઢોરો કાન ના રાવરા, કોઈક મહેમાન પરુણું આવે તો ઘડી વાર ઘેરે આવવું પડે. અડધા પરુણા તો ઈ બેઠા છે. ભગવાન મોમાન ફોન તો કરવો પડે કે આજે લેટ લેબડી જાય હું દવા લાવ્યો મેકો દવા એટલે હું લાવ્યો ભણ્યા અલ્યા હું તમારે શું કીધું તું કે ભરા મનખો છે આરું ઇજ્જત કાઢશે છોકરું અલ્યા ભાઈ હું ભણ્યાને સમજાય છે કે હું લઈને આવ્યો છે તાર ભણ્યું થાય ને ઓ, રીચર સમજાય દે કે ના જો આ જીરબાના હાથ છૂટા જ દીપકા આગળ દે મેલો મો ધીરભાઈ હું કઈ દે. સમજાય. ભણ્યા રવા દેજે આ બધું હું લઈને આવ્યો તું અલ્યા તારા ભણ્યા સમજાય કે યાર હોય? ભણા આ ખબર બધું નથી શું મેં આ તું લઈને આવ્યો લાવજે મને આલજે તું હવે એ ઠેંગારી. હા, બોલા બધા. સવારમાં ઉતરેણ છે હા તે આપણે બનાવવાની છે માતર કૂતરોની હા શીરો બનાવવાનો છે શીરો બનાવવાનો ઓય શીરો બનાવવાનો ભણા શીરો બનાવવાનો છે આપણો તો ખાધું ને કહેજો પર આવે વાત કહું. લાગે. થોડો 100 ગ્રામ કાજુ ને બદામ લાવવો પડશે ના ના લાંબી છે બહુ ગરમ લાંબી છે એવું છે ના ના એવું છે તો બદામ તો મારે વાયેલી છે. હા હા લાવજો રે ભાઈ આખી તાણ ઉછળી. ઉછેડીને લાવીશ હોય, એટલે જ ઊભા પણ કરજો. આખી ના વખોડાવરાય ધીરભાઈ વાત આજી ખોટી અલ્યા હું વાત કહું હા ઓને બદામ નું કીધું આખી ઓખળી લાવવાની કીધું અરે ઓવા હું કહેતો ને તમારા ભણ્યા ને એ તો બધા હવે હું કરું ધીરભાઈ મારો તો તમારા ભણા કાકા ને આ બધું ઉખોડી લાવવાનું જ છે એ મેં કીધું બે દુકાનમાં મળે રે હા, લાવવાની. એ યોન ખબર નહીં પડે યોન સમજાવવા પડશે થોડા હું જોઈને હકારે હારે તો તમે અમાર જેવાનું પૂછો તો બધી ખબર પડે સાંભળો, હા તે સવારમાં વહેલા આવજો પાછા વેલા અમે આવી જોઈ હા હા ધીરુભા હા. સવારમાં વહેલા આવજો હારું હારું બરોબર એટલે સવારમાં વહેલા કોઈને પછી મોમો ને છે ને એ પતંગોના શોખીન છે ઓવા માતર બનાવતો આપણે લેવા જવું છે કોના હવે બધા ભેગા ઓવા થઈ આપણે જઈએ કૂતરાને હવે ગાયન ધર્માતું કરી પછી બધા પતંગો ઉડાડવા જાઓ. આપણે બધાનો પતંગ તો શું ઉડાડી. કેવું દીપા? વાત સાચી છે સાચું? એમાં ભણ્યું તો ખરાબ છે લ્યા. તો આ મારે ભણ્યું તો તો બરોબર છે. આ છોકરાવાળી તકલીફ વધારે છે. હા? મારા છોકરાવાળી તકલીફ વધારે છે. મારો એમને મુડો હું હતો. કહું છું જો અલપના કરે છે ને એટલે ભણ્યો આ તો બધાને લાડ લડાયા તો કેટલે એવું કરે છે એના મને મારો કાકો બેઠો છે ફોન નવો લાયા
15 લાખ વાપર્યું કે? આપણે હા, તમારે હવારમાં કરો તો બે હાથ પાડો. તમારે ઘરે વાતમાં બે હાથ આ જે મીટિંગ કરવા હોય છોકરા કલાક છે કહો કે તમે બધું રવા દો પણ આ જીભા તમે વાતમાં બેહો એ તો મારો ભણ્યો છે ને એ તો બચારો લાડક વાળો છે આખાથી આવું કર્યું તમે બેહો એના કાકા માથા પર સળી કે મારા પર ના સળી કે અરે તમાર નડવા દો અડધા એ ભણા અડધા રવા દેજો હો આને હું ગોદડો લઈને હુરી રહ્યો તાર. હા તું ઊંઘવા જજો ને આ મારી બોલાય તો આ છોકરો કોઈ તો ભલે હમ રોકો અરે ભાઈ એલા ભણા નત બોલજે ધીરભા બેસજો હું એક વાત કહું જો મોટા સાળા હું બેહું તા બેહો તો ખરા બે હવાલ કી તમે હું એમ કહું છું કઈ ને ઘણો ખીજાવો મત એ થોડું અળવિતરું સજ પાછું તમે નાડો મારે તો બીજ હદે આઈ અરે જવું પડશે હમણાં મારું ને તો હમણાં લુગડો કાઢીને ભોય આળોટવા માંડે તો હમણાં મને એવો ચાવો કરે હમણાં એવો સહી રહ્યો પણ દાડા મારી મેલ હોય એ તો નર રે ખાલી ટેસ્ટ કરો ખાલી એકદમ હા મૂકું તમારી મૂકું હું હા. એક જ જવાબદારી તમારે લેવાની હારું રાતનો હેડા સપરો અને જતો રહે એ જવાબદારી તમારી બોલો લે હો મારું બેટું અને ગોદડા મૂતરી હું જાય પાછું. કર્યો આ તો વાતમાં હું ફસણો કેમ આ રાતે ઉઠી હેડા પર માર તો જોવા જોવા કુમ કરવાનું અરે તમારા આશીર્વાદ ખબર રાખવાની ની હા ઓવાની ખબર રાખવી પડે ની અને પેલો વળી હું કે રમજીડો કરે ગુદડા મુતરી જાય માતા મુદડા બુંદો ગંધોય હા મામા ગોદડા મૂતરી જાય છે. ખબર રાખવાની. આમાં કોઈ એવું છે એટલું બધું નહીં જોતું ભાઈ ના પણ કેમ થઈને તે- રાખો તમે કહો છો કે તમે રોજ મારે 15 ના દાડા ના તમે તો અહીં રાખો તેનો વાંધો નહીં તો આ તારે જેમ કરી રાખતા હશી. રાખવા દે તો તમારી રાખશી ખબર રાખશે એ તો. તમારી તો ખબર પછી રાખશે. કે કરો તો હું તો મૂકું અઠવાડિયું બીજું તો હું કરું બરાબર. તારે. આપણે હવાર બધા ભેગા થાવ તારા હું તો જઉં તાર જો જાવું છે હું હવે ઘેર જઉં તાર પેલો કોળો છે મેલો પડતો થોડો પાડી લે. એટલે ભણા હા, મારો ભણા તમે બોલ્યા ઊંઘી ગયો આટલી વાર બળતો પાડી આલો ત્રો એ હારું છે બળી પડી તો છે બળને તો બરોબર હરખ છે કરીને આવ્યો એવું તો. છે? બળી તો ઉઠાડું તો બરાબર. ખરા થોડો એ ભણા જો ભણા લઈ જાવ તો આવું કરશે બાપ ગાડી ચડાવ ઉપર. આ ઊંઘમાં બાકા છે આવો મમા તા ભણો આવો પણ તમે કહેતા હતા કાલ કે હું લઈ જઉં છું તો ચલો. લઈ જો જો ગાડી હેલા રાખવાની એમ જ કરી ઈવાની. રાખવાની એમ જ છે મારું તો રાખવાનું હા દાદા ઘેર મોકલી દેવો માર નહીં કોમ હા આ તારા આવો ભણો જો હા, ઊંધો તો- ઊંઘી ગયો કે મારો ભણો એ જો હવામાં તો મને ફોન કરજો હું આવી જઈ સાંભળ્યો? ધીરુભા. એ ભાઈ મોમા હા કાલે સમજાઈને લાવજે ને કે પેલી કઢાઈમાં પડે નાળો દાજી જા પર. ના દાજવા દઉં એમ તો ભણો મારો કમ્પ્લીટ છે થોડું એનું મગજ એવું હા, છે એવું છે પાછું. પણ એના વધારે નથી સતાવજો તમે કાલ હો હું તો બા નહીં સતાવતો પછી એટલે. તમને એકોડે માતર કૂતરો નહીં આલવા દે પાહો એ મામા હા. એટલે મગજ એવું હે, હું ઝટકા લાવ્યો હમણાં કાલે જ પણ ઝાડકા થી નહીં મોના તો ઝાડકા કરતી એ મોણો મારો વચીતર કે પેલો વાયર સીધો કતારીને કોકો કે તો મગજ ઠેકોણા આવી જાય તો એવું છે હા. અરે કાલ વાત તાર ના ભોણાની ના ઝાટકો ન થાલો આપણે લાઈટ ની ઓઈડી શક નથી. 2 ફીસમાં આલી દો. અલ્યા હાબુ તો પેલો મરી જાય મારો થઈ જાય. ભોણો તો અલ્યા જન્મદિન એક વખત જ થઈ જાય. તમે મારું છોકરું ગોડું છે એટલે તમે ભાઈ ફીસમાં કરંટ તારા આલવા યાર, છો? રોમાન નથી હોય તો બેહવું ખબર અમારે તો નહીં. જો. અલ્યા એ બેહો ના, ના, બેહો મારે બેહો નથી લ્યા. બેહવું, હું તો જઉં રિહાઈન. એ બેહો બેહો લ્યા, એ બેહો 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 ના, ના, મારું છોકરું થોડું એવું છે, એમાં જુઓ કે તારી વાત. ના રે, શંકર, મારે તો બેહવું જ નહીં. અરે બેહો થોડી વાર બેહો અલ્યા તમે ના, જો મારે હેડ્યા. ચાલ જ ને, મારે તો હું જતું રહેવું છે. અરે બેહારો તમે એ, યાર હે થોડા મારી વાત ખબર ના પડે યાર એ તો બધી હું બેઠો છું પણ તું એ ભેગું બેઠો હોય છે પણ મારો છોકરો એકલો જ દેખોણો ઈવોને, જેટલું એટલું ગુદાય ગુદાય કરી દીધી. હું કુ વાળ આપડે વાળનો કોટો બધા આધાર તો રિષભ ભરતા હોય તમારા પર રોમજીજીને કોક કહી દો ને કે મેળ નહીં આવે મારે, જુઓ. એ ડહુ તો શહેરોના ડેટા જતા રહેલા છે. કીધું ને મુખ શહેરના ડેટા જતા રહેલા છે. ને કે હું તો બે વેટાડી જોઈ પાછી. મારો ગોબરો તો જો કોઈ બોલાય છે આ એ તો થોડું સોનમાં હારા છે. અલ્યા રાયતુભા કીધું એમાં કોઈ કરી નથી નહીં. તમે હેડો અને આ છોકરાને પેલા કોતે પેલો થોડો ભરતો ફાડી દે. હળમાં શું કરશું આપણે? ના, મારે તો હવે તમે આવા શબ્દ કરો, હું મારા છોકરાને લઈને જતો રહું. ઉઠ લ્યા. એ છોકરા ઉઠ, ઉઠ, આપણે નથી રહું. અલ્યા અલ્યા. સમજાય. કીધું યાર ભાઈ કીધું પણ આ તો ડહુ બગડ્યું છે જો હેડ લ્યા, આપણે નહીં રહું. અલ્યા, મામા લેતા આય પેલા. એ ભોણા આવી રીતના કરે છે તો યુવાના છોકરા ઉપર જ વહેમો પડે છે અરે ભાઈ. મારા ભોણા કોઈ ના ડહેડો ડહેડો ક્યાં કર તું એ કઈ કહેતો અરે નથી. હું હવે કહું યાર બે શબ્દો અરે જીલબા અમારા યાર ભોણા ને કશું ના બોલવાનું યાર એ મામા જે વાતચીત કરવી ને કરી દે આ તો બેટી એકદમ ખરાબ નીકળી છે પણ યુવાન ખબર તો શું વાતો કરવાની આવી છે
એ તો કરંટ આલો છે આપણા છો કા હા ઓવે તો રાડ આવજો થોડી વાર તારે તમે તમારે શું બોલવાનું આવે ના છે ના ના પણ બોલો મારા પર હમણાં મોંમાં પર ચડી બેસી એટલે મોમાં ચોકડ્યું ખરાબ આવ્યું થોડું પાણી પાવજો ઓવા જાઓ પાણી પીજો મારે નથી પીવું તમારા અલા, હાથનું પાણી પાણી. પીવો. પાણી પીજો પાણી પીજો બેટા પાણી પીવું હોય હાલા પાણી હાલો લે થોડું પાણી પીજે. પીજે મારા ભણા પાણી પોપી હું કહું છું કે તમે સત્તાવો મત તારા ભણા વાત કરે આ વિધિનો કરે અને એ પછી પાણી ત્યાં કરવા આવ્યું છું એ મોંથી. મારો ભણો રહ્યો ને શરૂથી પેલો લાડ કરેલા છે ઈઓને એમાં એના કાકા પર માથા પર અઘા છે એ તો ભાઈ હવે મારો ભણો એ બધા રાજ્ય ધીરભાઈ હેડો પેલો બળતો ફાળવાનો લે, હેડજો. એ ભાઈ ભાઉ હેડજે બળતો ફાળવાનો આ જુઓ આ બળતું લાયો ઓ ફાળો હમણાં જો આલા રોટીન બોના મત આ તો ગમે ત્યારે એવું થઈ શકે છે શું કીધું હા હા પાછા રહેજો એ તો પાડવામાં તો હોશિયાર છે. હામો મારના ભોણા ઓમ મરવરે ઓમ એટલે હું ઉભો છે ને કઈ માં તું બીજા પર કોઈ નત મારજો બેડતા પર મારજો પા હો સારું. હા એટલે ભોણા તું તને ભોણા ના આવડે જો આ રીતના એ જો. શંકર હા કોળો લેજો રો, પેલો હાથો બળકી નોખશે. ઓમ આવડજો કા પેલા વાતાઈ પાછા ધીરબાને ગોડા કને ગોડું મેકો ને તો જ મેળ આવશે આ કોળો મેકો ને પેલો ગોડિયો કોકને વગાડે ને નહોતું કજી ઓવા શું કીધું ઓવા. કે આપણે બરતો થઈ જાય કે લાશો કાઢી પાટલું બળતો તો આપણા ઘેર ફાડેલો પડ્યો છે કે એથી લાવજો આ રવાઈ દઈએ અરે ઓ અમે ઊંધે ખાઈ ગયો છે કોમમાં આવે નહીં રવા દેજો આજે. આટલાથી તો અમે બળી તો નહીં ઉપાડીએ પાછો. ના પણ આપણે લાવી દે હોય તો બેઠતો હતો આ નકમ નો કોક નો કાલ લેતા હોય લે હડો હા હેડો.